કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 3 ઉષ્મા જે મિત્રો આપણી નવી સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 2માં પાના નંબર 84 થી 91 પર તમને મળી જશે, જેનો આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલા ખાસ ચેનલમાં નવા છો तो चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। पाठ नंबर 3 उष्मा जेनी अंदर आपणे सौप्रथम प्रश्न 1 जोईशुं। नीचे आपेला प्रश्नों माटे योग्य विकल्प पसंद करी जवाब लखवाना छे। पदार्थों एकबीजाना संपर्कमां न होय त्यारे तेमां उष्मा प्रसरण कई रीते थाय छे, तो आपणो जवाब आवशे उष्मा विकिरणनी रीते। बीजुं पारो प्रवाही रूप पदार्थ छे ते उष्मा प्रसरणनी कई रीते गरम थाय छे, આપણો જવાબ આવશે ઉષ્મા નયનની રીતે। 3 પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શું ફેરફાર થાય છે, તો તેનું કદ ઘટે છે। 4 ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શું ફેરફાર થાય છે, તો વધે છે। 5 તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે, તો જવાબ આવશે મિત્રો એ અને સી બંને એટલે કે ડી ઓપ્શન સાચો છે, જેમાં 37°C અને 98.6°C। હવે આપણે વાત કરવાના છીએ 6 કયો એકમ તાપમાન માપન માટેનો નથી, તો કેલરી આવશે। 7 તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિ રીતમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે, તો જવાબ મળશે બી ઉષ્મા નયનની રીત। 8 ચિત્રમાં દર્શાવેલ સાધનથી ડૉક્ટર શેનું માપન કરી શકે, તો શરીરનું તાપમાનનું માપન કરી શકે, જો આપણને તાવ આવે ત્યારે આનો ઉપયોગ થતો હોય છે। 9 ઉષ્મા એ ખાલિયાનો પ્રકાર છે, તો ઉષ્મા એ મિત્રો ઉર્જાનો પ્રકાર છે। 10 વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે વિકલ્પ આધારિત। 11મું છે ઉષ્માનું વહન ખાલિયામાં ઝડપી થશે, તો લોખંડમાં। 12 ઉષ્માનો એકમ કેલરી છે। 13 તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન 98.6°F હોય છે। 14 ઉષ્માનો મંદવાહક પદાર્થ લોખંડ નથી। હવે આપણે જોઈશું 15મો પ્રશ્ન મિત્રો છે નીચેના ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થને અલગ તારવવાના છે। ઉષ્માના સુવાહકની વાત કરીએ તો તાંબુ લોખંડ, ઉષ્માના મંદવાહકમાં રબર ચામડું, એના પછી ઉષ્માના વાહકમાં મિત્રો એલ્યુમિનિયમ જસત, મંદવાહકમાં જ્યારે પેલું લાકડું પ્લાસ્ટિક ને પૂઠું થશે। પ્રશ્ન 3 વૈજ્ઞાનિક કારણ આપવાનું છે। 16મો છે કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે। જવાબ પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માના સુવાહક ધાતુનું બનેલું હોય છે। પ્રેશર કુકરનું ધાતુ ખૂબ જ ગરમ હોવાથી તેને હાથથી પકડી શકાતું નથી। પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી, આથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથામાં રાખવામાં આવે છે। 17 ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહકો વચ્ચેનો તફાવત આપી સ્પષ્ટ કરો। તો મિત્રો ઉષ્માના સુવાહકો તો કે ભાઈ આ પદાર્થોમાં ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે। તાંબુ, ચાંદી અને એલ્યુમિનિયમ, લોખંડ વગેરે વસ્તુ ઉષ્માની સુવાહક છે, જ્યારે ઉષ્માના મંદવાહકમાં આ પદાર્થમાં ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી। કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર, ચામડું વગેરે પદાર્થો ઉષ્માના અવાહક છે। 18 ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય, કેમ? મિત્રો ના માપી શકાય, કારણ કે ડૉક્ટરનું થર્મોમીટર 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકે છે, જ્યારે ઉકળતા દૂધનું તાપમાન 100°C આસપાસનું હોય છે। તેથી મર્ક્યુરી 42°થી આગળ વધી નળી તોડી શકે છે, આથી ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં। 19 શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય, શા માટે? તો મિત્રો ના વાપરી શકાય। લેબોરેટરી થર્મોમીટર -10°C થી 110°C તાપમાનના ગાળાનું હોય છે। સામાન્ય મનુષ્યના શરીરનું મિત્રો તાપમાન છે એ 13.5°C હોય છે। આ ઉપરાંત લેબોરેટરીના થર્મોમીટરમાં ખાંચ આવેલી હોતી નથી, આથી શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય નહીં। 20 દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે? તો જવાબ કારણ કે મિત્રો સમુદ્ર કાંઠે સમુદ્ર પરથી દરિયાઈ લહેરો જમીન તરફ આવે છે। આવી ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે। 21
શિયાળામાં દરિયાઈ કિનારાની હવા શા માટે ગરમ હોય છે? જવાબ, દિવસે મિત્રો સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ખસી આવે છે અને હવા ગરમ થઈ જાય છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે. તેથી શિયાળામાં દરિયા કિનારાની હવા ગરમ હોય છે. 22. દરિયાઈ લહેર અને ભૂલહેર સમજાવો. તો મિત્રો દરિયાઈ લહેરમાં સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને દરિયાઈ લહેર કહે છે. જ્યારે ભૂલહેરમાં સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે છે અને એને ભૂલહેર કહે છે. એના પછી મિત્રો જોઈશું 23. ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે? તો મિત્રો ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે, તેથી સફેદ કે આછા રંગના સુતરાઉ કાપડ ઉષ્માનું શોષણ ઓછું કરે છે. તેથી ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે. 24. શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણ જણાવો. મિત્રો કારણ કે ઊન એ ઉષ્માનું મંદવાહક છે. વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહી છે. આ હવા આપણને શરીરની ઉષ્માના વાતાવરણમાં જતી અટકાવે છે. તેથી આપણને ઊંઘ અનુભવાય છે. આથી શિયાળામાં આપણે ઊનના વસ્ત્રો ઉપયોગ કરીએ છીએ. 25માં છે તફાવત આપવાનો. અહીંયા મિત્રો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટરનું મિત્રો અહીંયા તફાવત છે. ક્લિનિકલમાં મિત્રો 35 થી 42 સુધી તાપમાન માપી શકાય છાપેલા હોય છે, જ્યારે લેબોરેટરીમાં -10 થી 110 સુધીનો અંક હોય છે. તેમાં ખાંચ હોય છે, જ્યારે આમાં ખાંચ નથી હોતી. આમાં શરીરનું તાપમાન માપાય છે, જ્યારે આમાં પદાર્થનું તાપમાન માપવામાં આવે છે. 26મું છે દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો? તો મિત્રો દૂધ અને ચાને વધારે સમય ગરમ રાખવા માટે અવાહક પદાર્થમાં બનેલી વસ્તુનો ઉપયોગ કરીશું, જેમ કે થર્મોસ, જેમાં કાચ અવાહક પદાર્થ છે, જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા ગરમ રહે છે. એના પછી 27મું છે મિત્રો ઠંડા પીણાનું ખાલી કન્ટેનર લો, તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો, ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો. કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો, શું જોવા મળ્યું અને શા માટે? તો મિત્રો અહીંયા આપણે એનું લખેલું છે કે મીણબત્તીના થોડા સમય બાદ ભૂંજાઈ જાય છે, કારણ કે મીણબત્તીની દહનથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે, જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટે જરૂરી ઓક્સિજન અટકાવે છે. તેથી તે મીણબત્તી ભૂંજાઈ જશે. 28મો પ્રશ્ન છે એક કાચની પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલોછલ ભરો, તેમાં લાલ રંગની શાહીના 3-4 ટીપાં ઉમેરો. બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલોછલ ભરો, તેના પર નકામો પોસ્ટકાર્ડ ચાર્ટ પેપર મૂકો. હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંધો મૂકો અને અવલોકન નોંધ કરો. તો મિત્રો અહીંયા અવલોકન કરીએ તો ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માની રીતે ઉષ્માનું પ્રસરણ થશે અને આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ. પ્રશ્ન મિત્રો 4 છે, એક વાક્યમાં કે ઉત્તરમાં લખવાનો છે. 29મું છે શિવાની માતા નીચે દર્શાવેલા પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગનું શરીરનું તાપમાન માપવા માટે કરે છે, તો શું સાચું તાપમાન માપી શકાશે અને કેમ? મિત્રો ના, કારણ કે સાચું તાપમાન માપી શકાશે નહીં, કારણ કે મર્ક્યુરીના દોરાના છેડો 35°C ઉપર છે. 30. રાજેશને તાવ આવ્યો છે, તો તેના શરીરના તાપમાન વિશે મહેશ શું અનુમાન કરી શકે? તો મિત્રો 35°C કરતાં વધુ અને 42° કરતાં વધુ ઓછું હશે, બરાબર, એનું શરીરનું તાપમાન એવું અનુમાન કરી શકે. 31. થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ? તો મિત્રો થર્મોમીટરને સીધું રાખવું, ત્રાસું રાખવું નહીં. થર્મોમીટર મર્ક્યુરીવાળા ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંપર્કમાં રહેવું જોઈએ. 32મું છે કયા સળિયાનું મીણબત્તી ઝડપથી ઓગળશે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધાતુનો સળિયો છે, કારણ કે ધાતુ ઉષ્માનું સુવાહક હોવાથી તે ઝડપથી બરાબર એ ઓગળશે. 33મું છે વિષુવવૃત્તની નજીકમાં પ્રદેશો અને ધ્રુવ પર પ્રદેશો કરતાં ગરમ હોય છે. જવાબ, વિષુવવૃત્તથી મિત્રો નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશ પર સૂર્યના કિરણો ત્રાંસા હોવાથી વિષુવવૃત્તની નજીકના પ્રદેશો પર ધ્રુવ પ્રદેશ કરતાં વધુ ગરમી જોવા મળે છે. 34મું છે આધુનિક રીતે મિત્રો થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડક આપે છે? જવાબ, બે પોલી ઈંટો વચ્ચે હવાનું સ્તર મિત્રો રહેલું હોય છે. હવા ઉષ્માની મંદવાહક છે, માટે ઘરની બહાર રહેલી ગરમીની ઘરમાં પ્રવેશવા દેતી નથી અને ઘરની અંદર રહેલી ઠંડક યથાવત રહે છે. તો આવી રીતે મિત્રો એને આપણે જવાબો છે એ લખી શકીએ છીએ. મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, અને ખાસ કરીને તમે ચેનલમાં નવા છો
તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી પ્રોજેક્ટ પ્રવૃત્તિ અને સ્વાધ્યાયન પોથીના વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ.